નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે તૈયારી શરૂ. ઝાડોની છટણી સહિત 70 થી વધુ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ અપાઈ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો કરાયો પ્રારંભ. વરસાદી કાંસની સાફ સફાઈ શરૂ. પાણીના નિકાલની વ્યવસ્થા માટે આયોજન. જર્જરિત ઇમારતોનો સર્વે કરાયો. ઝઘડિયાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીના મકાનનું બાંધકામ છેલ્લા 3 વર્ષથી ટલ્લે ચડ્યું. મનરેગા યોજનામાં શરૂ થયેલું પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોડાઈ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અટકી પડ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા આવનારા ચોમાસા માટે પાયાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઊભી થાય તે માટે હાલ સુધીમાં 27થી વધુ નાળાઓ અને કાંસોની સફાઈ શરૂ કરવામાં આવી છે. પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તા ઉપર ઉગેલા ઝાડોની છટણી કરવાની કામગીરી શરૂ થવાની છે, જેથી વાહન વ્યવહાર પર કોઈ અડચણ ઊભી ન થાય અને વીજ તારો સાથે શક્ય ટકરાવની સમસ્યા ટાળી શકાય. તદુપરાંત શહેરભરમાંથી 70થી વધુ જર્જરિત ઇમારતોની ઓળખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા આ તમામ ઇમારતોના માલિકોને નોટિસ પાઠવીને તાત્કાલિક ઇમારતો ખાલી કરવા અને જરૂર જણાય તો તે તોડી પાડવાની સૂચનાઓ અપાઈ છે. પાલિકા તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો સમય મર્યાદામાં ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે. શહેરીજનોને સલામત ચોમાસું પસાર થાય અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય તે માટે પાલિકા સજ્જ છે અને સતત કામગીરીમાં પ્રવૃત્ત છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી જુદી જુદી કાર્યવાહીઓ હાથ ધરેલ છે. નગરમાં વરસાદ પડે અને પાણીનો સરળતાથી નિકાલ થાય એ માટે શહેરી વિસ્તારમાં આવેલ નાની મોટી 27 જેટલી કાચ ગટરો સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. એ સિવાય રસ્તાની બંને બાજુ આવેલા ઝાડોને પણ ટ્રીમિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. વધુ વરસાદ થાય એ સંજોગોમાં જો નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના થાય તો એના માટે નજીકની સ્કૂલોમાં શેલ્ટર હોમ તરીકે વાપરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવેલ છે. એ સિવાય નગરપાલિકાના સ્ટાફના શેલ્ટર હોમ ઉપર ઓર્ડર પણ કરવામાં આવેલ છે અને આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે. એ સિવાય શહેરમાં જે જર્જરિત મિલકતો આવેલ છે એના માટે એક જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે. વ્યક્તિગત નોટિસો પણ 70 જેટલી આપવામાં આવેલ છે. આ પ્રકારની મિલકતો હોય અને એમાં કોઈ પડે જાનહાનિ, માલહાનિ અથવા તો વાગવાના પ્રશ્નો ના બને એ માટે મિલકત ધારકોને નોટિસ આપી સમજાવટ કરી મિલકત ઉતારવા પણ કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હા સર, કેટલા મિલકતોને નોટિસ આપવામાં આવી છે? એક જાહેર નોટિસ આપવામાં આવેલ છે. એ સિવાય 70 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસ પણ આપવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસોની સાફ સફાઈ સાથે જર્જરિત મકાનોનો સર્વે પણ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક પાણીનો નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકાએ 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે. શહેરના વરસાદી પાણીના નિકાલની વિવિધ વિસ્તારની મુખ્ય કાંસોની સફાઈ કરવામાં આવી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મકાનોનું પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થયેલા વરસાદી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીમાં અમે પોકલેન દ્વારા કરાવી રહ્યા છે અને ગામની અંદર વિવિધ જગ્યાઓ પર જે ભૂગર્ભ ગટર લાઈનો છે એની પર સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચોમાસાને ધ્યાને રાખી. અને અંકલેશ્વર શહેરની અંદર આવેલ જર્જરિત મકાનનું સર્વેની કામગીરી પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેથી ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારનો અંકલેશ્વર શહેરની અંદર જાનહાનિ ન થાય એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની અંદર કાંસ, ગટરો અને જર્જરિત મકાનનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજના હેઠળ ગ્રામ પંચાયત કચેરીના મકાનનું બાંધકામ એજન્સીઓની આડોડાઈ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અટકી પડતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકામાં મનરેગા યોજના હેઠળ પંચાયત કચેરીનું બાંધકામ, સીસી રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે, જેમાં સ્થાનિકોને રોજગારી મળી રહે તે મુજબની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ઝઘડિયાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 3 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું. ગોકળગાયની ગતિએથી શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે. રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશાદ મેઇન રસ્તા પર છેલ્લા 2-3 વર્ષથી આમને તેમ અડચણરૂપ પડ્યા છે. રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મિતાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ઝઘડિયા તાલુકા પંચાયત તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યું નથી. ગત ઓક્ટોબર, નવેમ્બર, માર્ચ દરમિયાન આ અટકી પડેલું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા કામ કર્યા બાદ ફરીથી તંત્રની નિષ્કાળજીના કારણે અટકી પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ એજન્સીવાળા ઇજારદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો કોઈ પણ જવાબ આપ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ હંગામી ધોરણે એક રૂમમાં પંચાયતની કામગીરી ચાલી રહી હોવાથી ગ્રામજનોને તથા પંચાયતની માસિક મિટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારદારોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ જયશીલ પટેલ છે. હું રાણીપુરા ગામનો વતની છું. અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે. મનરેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ ઢીલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે. કામ શરૂ થયા બાદ લગભગ 1.5-2 વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું. ત્યારબાદ ગ્રામજનો, ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા 2-3 મહિનાથી કામ બંધ થઈ ગયું છે. હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી. ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી જાહેરાતો કરે છે, પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે વ્યાજબી નથી. આજે રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે. દર માસે યોજાતી મિટિંગ, લોકોના કામો, પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય. હવે સમય છે विराम बाद निहाळीશું अन्य समाचार. तो जोता रहो सिटी न्यूज. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है, उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है. और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं. और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का, तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance,
MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, Uzbekistan, Kazakhstan, Kyrgyzstan and Vietnam. Call करो, consult करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो with MBBS Zone Bharuch. Visit us at 309 Samrajya Complex, Shravan Chowkri, Bharuch or call us on 9255 43110. MBBS Zone, your trusted partner for MBBS abroad. ભરૂચમાં 5 મેના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલી તીવ્ર હવામાનની પરિસ્થિતિએ સામાન્ય જીવનને અસર પહોંચાડી હતી. ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થવાના બનાવો નોંધાયા હતા, જેમાં કુલ 11 કિલોવોટના આશરે 246 ફીડરો ખોરવાયા હતા. આ સ્થિતિને તાત્કાલિક સંભાળવા માટે DGVCLની અંદર 50થી વધુ વિભાગીય અને 33 કોન્ટ્રાક્ટ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ રાત કામગીરી કરીને ખોરવાયેલ વીજ થાંભલાઓને અને લાઇનોની સમારકામગીરી હાથ ધરી હતી. ભરૂચ શહેરના 25 જેટલા ફીડરોને પ્રાથમિકતા આપી ઝડપથી પુનઃસક્રિય કરવામાં આવ્યા હતા. બીજા દિવસે સાંજ સુધીમાં સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુનઃપ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. DGVCLએ પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ભરૂચ સર્કલ ઓફિસમાં કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો હતો. આ સમયગાળા દરમિયાન આશરે 1200થી વધુ ગ્રાહકોની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી, જેમાં 800 જેટલી તાત્કાલિક ઉકેલવામાં આવી હતી. ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર HR મોદીએ માહિતી આપી હતી કે અતિવૃષ્ટિ અને પવનના કારણે ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ વીજ લાઇનો પર પડતા ભારે નુકસાન થયું હતું. 305 HT તથા 206 LT થાંભલાઓ અને 6 ટ્રાન્સફોર્મરોને નુકસાન થયું હતું, જેની ટીમોએ ઝડપી ગતિએ પુનઃસ્થાપિત કર્યા હતા. કેબલ ફોલ્ટ ડિટેક્શન વાયર, લીડર વાન અને ક્રેન જેવી સાધનોનો અસરકારક ઉપયોગ થયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં અમારા ફોન સતત વ્યસ્ત આવતા હોય તો જેના ભાગરૂપે DGVCL દ્વારા એક ટોલ ફ્રી નંબર 19123 કમ્પ્લેન નંબર જાહેર કર્યો છે, જેમાં 120 જેટલા કર્મીઓ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. જે તમારી ફરિયાદ નોંધી તમને તેનો મેસેજ પણ પ્રાપ્ત થશે અને તમારી ફરિયાદની કામગીરી પૂર્ણ થયા બાદ તે તમને પૂછશે કે તમારી ફરિયાદની કામગીરી થઈ છે કે નહીં. આ સિવાય 1800 233 3003 પર ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરી છે. શહેરી વિસ્તારના 61 ફીડરો અને ગ્રામ્ય વિસ્તારના 185 ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. સદર ફીડરમાં 305 જેવા ST અને 206 જેવા LT પોલ ધ્વસ્ત થયા હતા અને તૂટી ગયા હતા અને અન્ય નુકસાની પણ ઘણી થઈ હતી. રાત્રે મોટાભાગના વિસ્તારો અમે અમારી બધી ટીમો લગાવી અને શહેરી વિસ્તારો 1 વાગે લગભગ કાર્યરત કરી નાખેલા. પછી થોડુંક વાવાઝોડું આવ્યાથી પાછું નુકસાન થયું હતું અને સવારે 5 વાગ્યા સુધીમાં અમે શહેરી વિસ્તારોનો પૂરો પુરવઠો સવાર સુધીમાં ચાલુ કરી દીધો. એ ઉપરાંત સવારે 10 વાગ્યા સુધીમાં અમે 163 જેવા ગામડાનો પુરવઠો ચાલુ કરી દીધેલો. બાકી રહેલા 155 ગામડાનો પુરવઠો સાંજ સુધીમાં 6મી તારીખે સાંજ સુધીમાં પૂર્ણ કાર્યરત થઈ ગયા છે. જેટલું પણ નુકસાન થયું હતું એમાં કોન્ટ્રાક્ટરની ટીમો અને અમારી ટીમો થઈને કુલ આશરે 80 જેવી ટીમો કામગીરી કરી અને હજુ પણ જે ખેતીવાડીના ફીડરોમાં સપ્લાયની હજુ કમ્પ્લેન છે એની કામગીરી હજુ ચાલુ છે. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં બુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે ભવ્ય બુદ્ધ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બામસેફ, ઇન્સાફ અને અન્ય વિવિધ સામાજિક સંગઠનોના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર અને જિલ્લામાંથી આવેલા લોકોને ભગવાન બુદ્ધના જીવન, વિચારધારા અને ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. વિશ્વ શાંતિના દૂત, માનવતાના અને કરુણાના અવતાર તથાગત ભગવાન બુદ્ધના જીવન સંદેશને વણી લેતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બહુજન હિતાય બહુજન સુખાયના સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન બુદ્ધના વિચારોથી સંસ્કારિત સમાજ રચાય તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનોએ ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો, તેમના ઐતિહાસિક સંઘર્ષો તથા તેમની આધ્યાત્મિક યાત્રા અંગે ઉદાહરણપૂર્વક પ્રવચનો આપ્યા હતા. વિશ્વભરમાં અહિંસા, સમતા, ભાઈચારો અને શાંતિનો સંદેશ ફેલાવનારા તથાગત બુદ્ધના વિચારોથી આજના યુગમાં પણ નવી પેઢીને માર્ગદર્શન મળી શકે તેમ છે. ત્યારે આવા કાર્યક્રમો સમાજમાં ચેતના પ્રસરાવે તે હેતુથી યોજાતા હોવાની જાણકારી આયોજકો દ્વારા આપવામાં આવી હતી. આજરોજ વૈશાખ સુદ પૂનમ તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ તથા વિવિધ સંગઠનો દ્વારા એકત્ર થઈ આજે એમની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ, બુદ્ધ વંદનાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તથાગત બુદ્ધએ આ દેશની અંદર ક્ષમતામૂલક સમાજની રચના માટે કર્યું. ન્યાય, સ્વતંત્રતા, ભાતૃભાવ જેના મુખ્ય અંશો હતા. માનવીય પથને કંડારી વિશ્વના તમામ લોકોને શાંતિનો સંદેશ આપી
અને આદિવાસીની અંદર બુદ્ધાએ વિશ્વને ભારતનું એક નવું વિશ્વની અંદર એક સોપાન પર મૂકી દીધું. ભરૂચની કેજે પોલિટેકનિક સંકુલ ખાતે આયોજિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં બહારથી આવતા વિદ્યાર્થીઓને કડવો અનુભવ થયો હતો. વિદ્યાર્થીઓ સમય કરતાં મોડા આવતા, વર્ગમાં પ્રવેશ ન મળતા પરીક્ષાથી વંચિત રહેતા રોષે ભરાયા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની હાલમાં પરીક્ષા ચાલી રહી છે. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે પણ જીટીયુની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ પરીક્ષા દરમિયાન બહારથી એટલે કે ટ્રેન મારફતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કડવો અનુભવ થયો છે. ટ્રેન મોડી પડતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિયત સમય મર્યાદા બાદ કેજે પોલિટેકનિક પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા, પરંતુ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. હું કેજે પોલિટેકનિકમાં સ્ટડી કરું છું 4th સેમમાં. તો અત્યારે મારી એક્ઝામ હતી આજે 4th સેમની. તો એકચ્યુઅલીમાં હતું એવું ને કે ભરૂચ અને પાલેજની વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ. તો ટ્રેનના કારણે હું અહીં ઘરે લેટ આવ્યો. તો લેટ આવ્યો ને તો 5 મિનિટ લેટ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધું. એમને કીધું કે 5 મિનિટ પણ નથી ચલાવી લેવામાં આવે. તો એમને જીટીયુમાં અમે વાત કરી ત્યાં આગળ, પણ જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ. ને અમારી એક્ઝામ બગડી અને આજનો દિવસ આખો બગડ્યો. હવે એમાં અમારો ફોલ્ટ નહોતો, ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો ફોલ્ટ નહોતો સર. અમે પ્રિન્સિપલને બી રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો. અને અમને એવું કીધું કે તમે જીટીયુ વાળા વાત કરો, જીટીયુને વાત કરો, એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો. તો અમારે શું કરવાનું? કારણ કે આજનો દિવસ અમારો બગડો, આજનું પેપર બગડ્યું. અમે એટલી પ્રિપરેશન કરીને આવ્યા છે, સ્ટડી કરે છે આટલું, ત્યાં આગળ ટ્રાવેલિંગ કરીને બી ત્યાંથી અમે 2 કિલોમીટર ચાલતા આવ્યા. રેલવે ફાટકથી લઈને છેક બહાર સુધી હાઈવે સુધી અમે ચાલતા આવ્યા છે. તો બી ઘરે એક્ઝામમાં પહોંચવા માટે ખાલી 5 મિનિટ લેટ પડવા બાબતે અમને ઘરે એક્ઝામમાં બેહવા નથી દીધા. એ બાબતે અમારે શું કરવાનું? મારું નામ દીક્ષિત પટેલ છે. મારા એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ભણું છું. આજે અમારે 4થા સેમની એક્ઝામ હતી, એક્સટર્નલ એક્ઝામ હતી જીટીયુની. તો અમારે આજે વડોદરાથી અમારે દરરોજ ભરૂચનું અપડાઉન હોય છે. તો આજે ટ્રેનની ખામીના કારણે અમારે આવવામાં મોડું થઈ ગયું. એમાં અમુક સાહેબો બી પણ છે, એ બી લેટ આવ્યા. તો અમારે આ મોડું થયું એના માટે અમને પરીક્ષામાં નહીં બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી. એટલે અમારે આવતા સેમમાં ફરી એક્ઝામ આપવાની છે. તો હવે આ અમારે જે આજનો દિવસ બગડ્યો ને અમે 15 થી 20 છોકરાઓ છે, અમે 15 થી 20 છોકરાને બેસવા નહીં દીધા. અને સર એવું કે થોડું બી અન્ડરસ્ટેન્ડિંગ નહીં રાખતા ને એમ કે છે કે અમારા રૂલ પ્રમાણે અમે નહીં બેસવા દઈએ એમ કે છે. તો હવે આજનો દિવસ બગડ્યો એનું જવાબદાર કોણ? આ પેપર બગડ્યો એનો જવાબદાર કોણ? અને અડધા જણને બેસવા દીધા છે. 500 જણ જે બી આ છે ને એ લોકોને બેસવા દીધા છે. અને એમ કે છે કે 10:40 સુધીનો તમારે અમે બેસવા દઈએ. તો 10:40 અમે અંદર આવી ગયા હતા તો બી અમને નહીં બેસવા દીધા. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના પ્રવેશ સંબંધિત વિવાદ અંગે કેજે પોલિટેકનિક કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ SM મિશ્રીએ જણાવ્યું હતું કે જીટીયુની પરીક્ષા દરમિયાન સમય અવધિ કરતાં જે પરીક્ષાર્થીઓ મોડા આવ્યા છે તેમને જીટીયુના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવ્યો નથી અને પરીક્ષામાં માત્ર તેઓની ગેરહાજરી થશે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં, તેવો તેમણે બચાવ કર્યો હતો. આજરોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમાનુસાર જીટીયુના નિયમાનુસાર બેસવા દેવામાં આવેલ નથી. પણ આ ડિસિઝનથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં. ફક્ત આજના માટે જેઓ નથી બેસી શક્યા એ લોકો ની એબસન્ટ આપવામાં આવશે. બાકી એમના ભવિષ્યમાં વર્ષ બગડવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેદીઓનું બ્લડ પ્રેશર અને સુગર ચેક કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગ દ્વારા કેદીઓનું ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર જેનિલ પટેલ દ્વારા અંદાજિત 100 જેટલા કેદીઓનું આરોગ્ય સહિત બ્લડ પ્રેશર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું, સાથે જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું. આ હેલ્થ ચેકઅપ પ્રસંગે તાલુકા સબજેલના જેલર સહિતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હું ડૉક્ટર જેનિલ પટેલ, મેડિકલ ઓફિસર, ગુજરાત હાઉસિંગ બોર્ડ આયુષ્માન આરોગ્ય મંદિર માં ફરજ બજાવું છું. આજ રોજ અંકલેશ્વર અર્બન UPHC 1 દ્વારા અંકલેશ્વર શહેરમાં સબજેલ ખાતે કેદીઓની તપાસ કરી અને તેમના BP અને શુગર માપવામાં આવ્યા તથા એમને જરૂરિયાતમંદની દવાઓ આપવામાં આવી. અંકલેશ્વર GIDCમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા 3 મહિના દરમિયાન રૂપિયા 1.76 લાખની કિંમતના 80 કિલો કેમિકલના પાવડરની ચોરી થઈ હતી. આ પાવડરની ચોરીમાં ભરૂચ LCB પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી રૂપિયા 1.69 લાખનો પાવડરનો જથ્થો કબજે કરી અને એક ઇસમને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો રૂપિયા 1,76,000ની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ ભરૂચ એલસીબી પોલીસે શરૂ કરી હતી. દરમિયાન એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના અને હાલ ગડખોલની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અર્જુન યાદવ અને મૂળ ઝારખંડનો અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો બાદલ યાદવ તેમજ રણજીત કુંવરની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે તેઓ પાસેથી રૂપિયા 1,69,000ની કિંમતનો 77 કિલો કેમિકલ પાવડર અને 20,000ના 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,89,000ના મુદ્દામાલનો કબજો કરી પ્રભાત મંડળ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા. આબોદ નેશનલ હાઈવે નંબર 64 પર આવેલ નાહિર ગામ નજીક આજે સવારે ઇકો ગાડી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને બાઇક વચ્ચેની સામસામી ટક્કરમાં બાઇક ચાલક અને બાઇક પર સવાર મહિલાને નાની મોટી ઈજા થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આમોદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના નાહિર ગામ પાસે બાઇક નંબર JJ16CR 8611 અને ઇકો કાર નંબર 16CN 9463 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક કિરણ રાઠોડ અને તેમના ધર્મપત્ની શિવાની રાઠોડ ઠાકોર તલાવડી જંબુસરથી લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ગામ વાગરાના વિછાદ ગામ તરફ બાઇક લઈને જવા માટે નીકળ્યા હતા, ત્યારે ભરૂચ તરફ આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાજર ડોક્ટરે બાઇક સવાર કિરણસિંહ રાઠોડને પગના ભાગે ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે ભરૂચ રિફર કર્યા છે. આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના CSR કાર્યક્રમ અંતર્ગત મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધમાખી પાલન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અંગે તેમજ સરકારની યોજના અને ગ્રાન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. દેશના સહકાર મંત્રાલય હેઠળ આવતા રાજ્યકક્ષાના FPO ગુજરાત બી કંપર ડેવલપમેન્ટ એન્ડ હની પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકાબા અને કલાબૂથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પૂજાબીના પ્રમુખ દીપેનભાઈ પટેલ, ઉપપ્રમુખ કોકિલાબેન ત્રિપાઠી, ડાયરેક્ટર વિનોદભાઈ નકુમ તથા ભરૂચ બાગાયત નિયામક હિરેનભાઈ પટેલ અને કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ડૉક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નિષ્ણાતોએ ખેતીની સાથે સાથે મધમાખી પાલન દ્વારા કેવી રીતે વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી શકાય તેના વિશે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપ્યા હતા. તેમજ મધમાખી પાલન અને તેની બનાવટોના વેચાણ દ્વારા વધારાની આવક મળે છે, સાથે જે વિસ્તારમાં મધમાખી પાલન થતું હોય તે વિસ્તારના ખેતરોના પાકોનું ઉત્પાદન પણ વધારે મળે છે, કારણ કે મધમાખીઓ દ્વારા પરાગનયનની પ્રક્રિયા ઝડપી બને છે. ખેડૂતોને રાજ્યના બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલનને વેગ આપવા માટે આવતી સહાય ગ્રાન્ટ વિશે પણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં હાંસોટ અને ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોએ મધમાખી પાલનને આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે અપનાવવા માટે ઉત્સાહપૂર્વક તૈયારી દર્શાવી હતી. ભરૂચની ઓસી પ્રવીણાબેન મહેન્દ્રસિંહ સાપા તારીખ 10મી મે 2025ના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયા છે. તેઓ આજ દિન સુધી મળી આવ્યા નથી. જે કોઈને તેમના અંગે ખબર મળે અથવા દેખાય તો નજીકના પોલીસ મથકે અથવા મોબાઈલ નંબર 94082 63366 97253 74642 99983 53390 પર જાણ કરવા વિનંતી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે તૈયારી શરૂ. ઝાડોની છટણી સહિત 70થી વધુ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ અપાઈ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો કરાયો પ્રારંભ. વરસાદી કાંસની સાફ સફાઈ શરૂ. પાણીના નિકાલની વ્યવસ્થા માટે આયોજન. જર્જરિત ઇમારતોનો સર્વે કરાયો. ઝઘડિયાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીના મકાનનું બાંધકામ છેલ્લા 3 વર્ષથી ટલ્લે ચડ્યું. મનરેગા યોજનામાં શરૂ થયેલું પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોડાઈ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અટકી પડ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.